દાંતીવાડાના પાંથાવાડા હાઈવે પર તસ્કરો મચાવી રહ્યા છે તરખાટ। દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા અનેક સવાલો। પાંથાવાડા હાઈવે પર અજાણ્યા શખ્સોએ રાત્રે દરમિયાન શાકભાજીના ગલ્લા તેમજ પાન પાર્લરના કેબિનના તાળા તોડી કરી ગયા ચોરી। વરસાદી માહોલમાં રાત્રિના અંધારામાં મોકો જોઈ તસ્કરો મચાવી રહ્યા છે તરખાટ। પાંથાવાડા આજુબાજુના ગામડાઓમાં પણ ચોરીના બનાવોને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ। પાંથાવાડા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાંથાવાડા પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો। રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ કરી લોકોની સલામતી વ્યવસ્થા જળવાય તેવી સ્થાનિકોની માંગ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું પાથાવાડા નરસિંહભાઈ રસિકભાઈ મોદી પાથાવાડાથી બોલું છું। ડિસ્કો પાન પાર્લર મારે 2-4 મહિને ગલ્લાની ચોરી થાય છે, બરોબર। અને હાલે આજે ચોરી થઈ ગઈ છે, બરોબર। અને મેં હજી ગલ્લો ખોલ્યો નથી। હવે ખોલું ત્યારબાદ ખબર પડશે કે કેટલો અંદરથી માલ ગયો, હજી ગલ્લો ખોલ્યો નથી, બરોબર। અમારી માંગ એવી છે કે પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરી છે કે અમારે આ ચોરી થતી અટકાવે, બરોબર। એવી અમે માંગ માગે છે પોલીસ સ્ટેશનમાં।